સસ્તા સિનેમેટિકગ્રાફર મારા કલે જાઓ અને આવડે ને તું ખાલી ખોટું લઈને બેસજો અમને બહુ દુઃખ થાય જો ફાસ્ટ ગાડા ફાસ્ટ यार मिडिल क्लास बंदा यानी कार स्प्लेंडर लेना आया है गोला न्यू एडेड प्लस 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 फुल डरनो माहौल बनी रहा આપણો અને પહેલી બેન્ચ છે નંબર है જો गाइस આ કાગરી દેખાય રજુ है गाइस रिसीव આપણી प्रिंसिपल सही आपने वीडियो बनाने एक फायदा થઈ ગયો बाहर टूट गए इसलिए टीवी चलती नहीं है टीवी के इंडिया में 100 के व्यूज आ जाए मारा कले जाओ पहली बेरा पत्थर हो सकता पानी जो चुके हो आज हम बात करेंगे हेलो दोस्तों द्वारकाधीश केम छो बधा मजा छे आपड़ा व्लॉग वीडियो जोता है तो बधा मजा बताने जय श्री राम मारा कले जाओ आजना व्लॉग चालू था है आज जो ले जाओ व्याजपुर में मामू चेम नहीं बताता चेम के ताप होमो आवे એટલે मामू चेम नहीं बताता जो ले ताप होमो आवे એટલે આમ મારા મામू નતો बताता ડાયરેક્ટ ઇન્ટ્રો ડાયરેક્ટ કઈપાથી વ્યાજપુર થી ચાલુ કર્યો હવે કોમ્પ્યુટર ક્લાસ થી ના પણ નો ઇન્ટરનેટ નેટવર્ક આવે કરશે એટલે કંટાળી જાય લાઈટ જતું એટલે આપણે આવી ગયા હવે આપણે જઈએ હેરતા રોડ ઉપર બે પગવાળી ગાડી લઈને ડાયરેક્ટ ગિયર બાજુ જઈએ અને ડીજો તો એક નંબર વાગેલો સિવાય પ્લસ અને મેલ્ડી કિંગ ગાઈસ આજા કુરેલી ડાયરેક્ટ અને વિડીયો બનાવવાનો એક ફાયદો થઈ ગયો કોઈક અડધે લગીને બે હાલ આવ્યો આપણને ઓળખતું હશે વિડીયોમાં જોતું હશે એટલે આપણને અડધે લગીને બે હાલ આવ્યો કાયદેસર રીતે અને આમ વિડીયો બનાવતા રહેશું વધારે એટલે તો કોઈક ઘેર મેળવા આવશે વિડીયો બનાવતા રહેશું વધારે વાયરલ થઈશું એટલે વધારે કોઈક ઘેર મેળવા આવશે આપણે હેરતા આવતા ને એક કોઈ કાર્બન વાળું આપણે ભાઈબંધ સમજી લેવાનું ભાઈબંધ મળી ગયો તો બે હાલ આવ્યો અડધે લગી અને આજ ખરા રહેવા કઈ શું કહેવાય દિવેલા ખતરનાક થઈ ગયા છે અને આગળ શું બને ખબર નહીં મારા ખાલી જવું આગળ આવી શું બને ખબર નહીં પણ આજે વિડીયો બનાવવાનો એક ફાયદો થઈ ગયો કોઈક બેહાલ લાવ્યું આરવન ઉપર પાડું આરવન ઉપર સમજી લેજો તમે વિડીયો બનાવવા તો છો તો મને બેહાલ આવે મને તો બેહાલ આવે શું બને એ જ ખબર નહીં પડતી યાર બધું ટુકડા બુંગડા કહે છે પણ શું બને એ ખબર નહીં પડતી જો ગાઈસ આ કાગરી દેખાય રજુ હે કાયદેસર રીતે રિસીપ આવી है રિસીપ फुल डरनो माहौल बनी रहा આપણો અને પહેલી બેન્ચ છે નંબર है પહેલી બેન્ચ છે ઓફિસ ના થોડો પહેલી બેન્ચ છે ના રિસીપ જો રિસીપ હા કાયદેસર રીતે બંકો પહેલો એકલો પહેલી બેન્ચ છે બે હો પહેલી બેન્ચ છે તો સાહેબ પહેલી બેન્ચ છે નંબર આ લગી પહેલી બેન્ચ છે બેઠો આઈને હવે પહેલી બેન્ચ છે નંબર આવી જાય રિસીપ જો મારા કલે જાવ રિસીપ કંકોત્રી આવી ગઈ છે જમવાનું જવાનું ખાલી જમવા જવાનું કંકોત્રી આવી ગઈ આપણે બરગોળા દહીં બધા પેપરમાં પહેલું બેન્ચ છે નંબર હે અને કેજી તમને બતાવ રિસીપ જો આ રિસીપ હે ને એ તમે કેજી બતાવ કાલે સરિતા ફૂલ દરનો માહોલ બની રહ્યો અમારા હૃદયની અંદર ગાઈસ રિસીપ લેને આવી જાય ઘેર ફર્સ્ટ ક્લાસ ખાધું નહીં ને તબ ઉપર આવી ગયા લુગલો લેવા માટે ખાધું નહીં તો એ કાળા એ કરે અને તમારે રિસીપ જોયું હોય ને તો એ પાઈ જશે પણ કાલે આપણો ફોટો એકલો જ આવશે પર્સનલ ડિટેલ નહીં આવે તમારે રિઝલ્ટ જોવાનું હોય તો 27 તારીખની પણ 28 29 તારીખે તમને મળી જશે રિઝલ્ટ 27 તારીખે પેપર એટલે એને પેપર જોવાનું કહી દો કે મારું રિઝલ્ટ શું આવવાનું એમ કાયદેસર રીતે તાપ હેવી પડે છે રિઝલ્ટ તમે કહી દઈશું અને ડુંગરા હા એટલો બધો લુગડો છે 6-7 જણનો લુગડો આટલો બધો અને પાર્ટી છે ખારલાની તમારે મારી બર્થડે પાર્ટી જોઈતી હોય તો ખારલાની પાર્ટી મળી જશે હું જોઈ જ છે ફર્સ્ટ ક્લાસ કમ્પ્લીટ એક નંબર જોયું છે તો આમ પાણી છે એટલું જુદી તો વખત થોડોક હોઈ જજો હોય હા એ ખાસું બધું પાણી હજુ તો કાલ અઠવાડિયું ચાલી જાય એટલું પણ રોજ ભરો પડે એટલે ઉગડા ધોવા ને એટલે રોજ ભરો પડે એટલે ટીવી ચાલતી નહીં વાયર તૂટ ગઈ इसलिए टीवी चलती नहीं है टीवी ચાલે પણ આવું હોસ્પોટ કરીને જોવું પડે એટલે વહેલું મોડું અને કંઈક ઇલાજ કરવો પડશે આપણી જોડે રિચાર્જ ના આવે તો ટીવી જોવા કોમ લાગે બરાબર ને શું કહેવું મારા કલેજ આવું બોની પરીક્ષા આવી રહી છે વોચો તમે અને હું વોચું એઝ રિસીવ આપણી પ્રિન્સિપલની સહી આપણે એ કરવાની છે બીજું શું બતાવું આ ઉચ્ચતર માધ્યમિક હોલ ટિકિટ સ્ટુડન્ટ આઈડી અને આપણો ફોટો જોવો છે ને બાકી DLR ફોર્મ ભરેલું DLR જ નંબર આવ્યો અને જો નંબર પહેલી બેન્ચીસ ટાઈમ જુઓ 15 વાગે જવાનું આપણે 15 વાગે આપણે 15 વાગે જવાનું અને પહેલેથી બીજી બેન્ચીસ ઉપર નંબર પડ્યો મેં તો દીધી ઉદ્યોગ કરતા મારા કલે જાઉં પાસ થવાની કોશિશ કરશું
તમને પાછું અને આભાર. ખતરનાક ઘટા કસરત કરું એવી સિસ્ટમ મારી કસરત કરું એમ તું તો યાર ગડા કેવું શું ગાઈસ આવી ગયા દોડવા માટે પણ દોડતા નહીં અમે કેવું ગડા સાચી વાત ને પણ સાચી વાત ને ગડા આ ગડો આ કેટલા કિલોનો પથરો ઉસકે લગભગ 10-15 કિલોનો અને આપણે જો પદ્યાની કાર સ્પ્લેન્ડર લઈને આવ્યા છે ગોળા નું એડેડ પ્લસ પદે પેડા ખવડાય અડધો જ ખવડાવે છે સાચી વાત ને ગડા પણ ગડા છે ભજ્જુ હા યાર એક ફોટો પાડવા દે સાચું કહું ઠંડા પાન બોલે તો ચીકે ચીંડ્યા ગડા ગડા જેવું યાર ગડા મારા કલેજા ગડા પજ્જો સ્ટાર વાળું તો બોલે ના ગડા પેઢી વિખરે જશે જો ગાઈસ આ જો આપણું ગ્રાઉન્ડ છે ને હજી ગ્રાઉન્ડ નહીં બને ખાલી દોડવાનો ટ્રેક એકલો જ બનાવ્યો ગ્રાઉન્ડ તો ના કહેવાય પણ દોડવાનો ટ્રેક એટલે કે બોલે તો ચીકે ચીંડ્યામાં 6 કે વ્યૂઝ આવી જાય મારા કલેજાઓ પહેલી ફેરા જિંદગીની અંદર પહેલી ફેરા 6 કે વ્યૂઝ આવી જાય અને અમને ખુશી થઈ છે અમે 2 કલાક લજીને જોયું ત્યાં તો 99 વ્યૂઝ હતા અને અમને ખુશી થઈ 6 કે વ્યૂઝ આવી જાય ખાલી 24 કલાકની અંદર અમે ખુશ થઈ જાય બહુ અપ્પા વિચારતો ના પણ એટલો ખુશ થયો ને એનો પાર નહીં શું ગડા આપણે 6 કે વ્યૂઝ આવી જાય ગડા પત્ર ઉચકતો પાડી જો શું કેવું કરા ટાઈમ ઉપર ફોન આવી ગયો એટલે વિડીયો નો ઉતરે ગડા ભાઈ આપણા 6 કે વ્યૂઝ આવી ગયા 6000 પતાય 6 કે વ્યૂઝ આવી જાય કરા તમને કેવું લાગે પણ કેચ કરે છે એવું લાગે એમ સારું બતાય તો ખરો પણ રિચાર્જ વગર આપણે કઈથી બચે આપણે યાર મિડલ ક્લાસ બંદા એટલે રિચાર્જ નહીં રાખ્યા પણ પણ હોમ જ જો દોડું નાથ રાઉન્ડમાં ચાલ હડીમેલ ગાઈસ ગટા દોડા હે બતાવ ચેલી સ્પીડમાં ગટા ચિત્તા સ્પીડમાં ગટા ચિત્તો હડીમેલ હજુ ફાસ્ટ ગટા ફાસ્ટ હજુ જો ગાઈસ સ્પ્લેન્ડર ન્યુ એડેડ પ્લસ હટ ગટા થંબનેલમાં મેલવાનું એટલે તું હટી જા તને આવડે ને તું ખાલી ખોટું લઈને બેસી જાવ અમને બહુ દુઃખ થાય જો ખાલી હે ને વાઘ હું દેખાવું સસ્તા સિનેમેટિક ગ્રાફર મારા કલે જાઓ શ્યાના બાકી સિનેમેટિક માટે કોલ કરો તમારે સિનેમેટિક વિડીયો ઉતારવામાં આવશે સ્પ્લેન્ડર ખાલી ફક્ત 200 કરોડ રૂપિયા શું કરે 200 કરોડ ને ગટો ખાલી કેમેરા ચાલશે ના ગટો ગાડી પર બેસે સિનેમેટિક ખાલી ઉતારવામાં આવશે કેવું ગડા સાચી વાત ને આપા જો બને સસ્તા સિનેમેટિક સસ્તા બોલે તો સ્પ્લેન્ડર લવર રાની સોના તોર કસમ રે